રૂકમણી પત્ર ને પ્રેમ પત્ર નહીં, પણ આને ભક્તિ પત્ર કહેવામાં આવે છે. કદાચ કોઈ એમ કહી શકે કે વિનંતી પત્ર પણ છે. ભગવાનને આજીજી કરવામાં આવી છે. હે ભગવાન, હે કૃષ્ણ. એટલે આ રૂકમણીએ વિચાર કર્યો છે કે હું કેવી રીતના હું સંબોધન કરું, હું ભગવાનને પહેલી વખત કેવી રીતના બોલાવું. હે ભુવન સુંદર, અને ઈ પાછા કેવા ભુવન સુંદર, એટલે આ ભુવનમાં સુંદર હોય એવું નહીં, અરે 14 લોકની અંદર જે ભુવન સુંદર છે. અને હે ભુવન સુંદર, આ સંબોધન કરી અને મા રૂકમણી કહેવા લાગ્યા છે કે આપના ગુણાનુવાદ સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, મેં મારું મન જે નિર્લજ્જ થયું છે આપના ગુણાનુવાદ સાંભળીને, એ પણ પાછા કર્ણ દ્વારા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગ તાપમ. એટલે મેં મારા કર્ણ દ્વારા આપના ગુણાનુવાદને સાંભળીને એ ગુણાનુવાદને હૃદયની અંદર પ્રવેશ કરાવ્યો છે. અને હૃદયની અંદર જ્યાં ગુણાનુવાદને સાંભળ્યા ને, અને તમારા ગુણાનુવાદને કેવા છે નાથ, તો કે હૃદયમાં રહેલા ત્રિવિધ પ્રકારના તાપોમાંથી દૂર કરી દે છે. અને એવા ગુણાનુવાદને સાંભળીને, આપના સ્વરૂપને જોઈને પૃથ્વી પર રહેલા તમામ જીવ માત્રના 4 પ્રકારના લાભ થઈ જાય છે ખાલી દર્શન માત્રથી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.